ફાઇનલી મિત્રો આપણે નરસિંહરા ખોડિયાર માતાજીના કીધા છે અને હવે અમે નીકળી જઈએ અને વરસાદ પણ ફૂલ અંધાર્યો છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો વ્યૂ છે. અને અમારા રાહુલભાઈ તો ફાઇનલી સામે તમને બતાવે છે તે માતાજી ડુંગર છે. તો હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને આજે આપણે જવાનું છે નરસિંહરા ખોડિયાર સિહોર વટીને જવાનું છે. તો ચાલો આપણે નરસિંહરા ખોડિયાર જઈએ અને ત્યાંનો નજારો જોઈએ. ત્યાંનો નજારો કેવો છે અને આજે તમને હું બતાવવાનો છું નરસિંહરા. તો અત્યારે હું તો મિત્રો અત્યારે આપણે તો સિહોર પહોંચી ગયા છીએ અને મારા મામાની દીકરાની વાટે છું હવે. તો એ આવે એટલે આપણે જવાનું છે નરસિંહરા ખોડિયાર. તરત જ નીકળી જવાનું. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ નરસિંહરા ખોડિયાર પહોંચી ગયા છીએ ને મારા મામાનો દીકરો અત્યારે તમે જોઈ શકો છો કે આગળ વહી ગયો છે ને આ છે નરસિંહરા માતાજી ખોડિયાર માતાજીનો ગેટ છે. તમે જોઈ શકો છો સામે જે તમને બતાવે છે તે મંદિર છે. જો સામે જે તમને દેખાય છે તે મંદિર. હા ભાઈલા જોઈ શકો છો તમે. તો જો અત્યારે આટલો દૂર ડુંગર છે અને આજે ભાદરવીના દિવસે ત્યાં આવેલા છે. તો આપણે આગળ જઈએ અને દર્શન કરીએ. તો તમે જોઈ શકો છો અત્યારે કેટલું અત્યારે વ્યૂઝ કેવો આવે છે તમે જોઈ શકો છો. તો અત્યારે જુઓ આ ગાડી પડી છે, આટલું પબ્લિક આવેલું છે અને આપણે માતાજીના ગેટથી આટલું દૂર છે. જુઓ તો કેવો મસ્ત અત્યારે વ્યૂઝ આવી રહ્યો છે. તો વરસાદ પણ ફૂલ અંધાર્યો છે અત્યારે અને અત્યારે એટલે આપણે ઉપર જવાનું છે માતાજીના મંદિરે. તો મિત્રો અત્યારે આપણે દાદરા ચડી જવાનું છે. તો જો મારા મામાનો દીકરો અત્યારે દાદરા ગણવા ગયો તો એ પાછો આવ્યો છે. અને જુઓ તો અત્યારે આપણે દાદરા નથી ખબર આપણને કેટલા દાદરા છે. તો હા અત્યારે આપણે દાદરા ચડી જઈએ છીએ અને જો કે કેવું અત્યારે મંદિર બતાવે છે અહીંયા. અમે તો જુનાગઢના દાદરા ચડ્યા ને જવું. આ તો હા ઓછા લાગે દાદરા આપણને. जोक मारा रे ये हंस रे हलकट हंस હે જુનાગઢ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મોટી મોટી ઘાટી છે અને જુઓ તો અહીંથી સિહોર કેવું બતાવે છે ને સામે તમે જોઈ રહ્યા છો એ તળાવ છે. તો હજી આપણે અડધે પહોંચ્યા છીએ ને જુઓ તો અત્યારે મોરલાને કેવા મસ્ત કિલ્લો કરે છે. તમે જુઓ તો અત્યારે કેવો મસ્ત નજારો છે મિત્રો. જોઈ શકો છો તમે. તો હવે આપણે ઉપર જવાનું છે, વિડીયો બનાવવો છે ને બધા આપણી સામું જોવે છે. તો ફાઇનલી મારા મામાના છોકરા જો સામે તમે જોઈ શકો છો કે મારા મામાના છોકરાને મેં ઉપર જલ્દી મોકલી દીધો હતો. તો હવે આપણે જઈએ. તો બહુ દૂર નથી, હવે થોડુંક ઓરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે હવે કેવો મસ્ત નજારો બતાવે છે. જુઓ તમે સામે તળાવ, બાજુમાં ખેતર છે, સામે બધા ડુંગર જ બતાવે છે. જુઓ તો બહુ મસ્ત નજારો છે. તો ફાઇનલી સામે તમને બતાવે છે તે માતાજી ડુંગર છે. થાકી ગયા છે તો ભાઈ તો ઊભા રહી ગયા છે. તો સામે તમે જુઓ તો કેવો મસ્ત નજારો છે. જુઓ તો ને સામે તમને બતાવે છે તળાવ છે ને અત્યારે અહીંયા આવ્યા છે બધા ફોટા પાડવા આવે છે સાઈન. ને સામે જો બતાવે છે તમને સિહોર બતાવે છે અને જે સામે તમને જે બતાવે છે તે કરકોલિયા અને સોનગઢ છે. તો અત્યારે તમે જોઈ શકો છો જુઓ તો અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે અને રાહુલભાઈ જો ઘાએ અત્યારે જાય છે અને આપણે અત્યારે નીચે ઊભું રહેવાનું છે. અહીંયા વરસાદને જુઓ તો હજી છે ને મિત્રો જુનાગઢ જેવો જ નજારો છે. તમે જોઈ શકો છો. જુઓ તો હું ને અત્યારે રાહુલભાઈ જઈએ છીએ માતાજીના પથ્થર ઉપર જઈએ છીએ અને ચાલો તમને બતાવીએ કે નાથી નજારો કેવો છે. ને તમે જોઈ શકો તો કેવી મોટી મોટી અત્યારે ઘાટીઓ છે. જુઓ કે દીપડો છે કે સિંહ છે એ હાલતા અહીંયા આવી જાય છે. તો જુઓ તો આવો કાંક રસ્તો છે માતાજીના મંદિર તરફ જવાનો અને પથ્થર ઉપર જવાનો રસ્તો છે. આ કઈ જોઈજે તો મિત્રો આવો કાંક રસ્તો છે. જોઈ શકો છો તો કેવો મસ્ત અત્યારે વ્યૂઝ આવે છે. તમે જોઈ શકો છો. હા મોટા તો જુઓ તો
અત્યારે ધીમે ધીમે જવાય એવું છે. આ શું છે આ? તો ફાઇનલી અત્યારે આપણે ખોડિયાર માતાજીના ડુંગર ઉપર ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે કેવો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અને કેવો લોકેશનને જોરદાર બતાવે છે. તમે જુઓ તો અમારા ભાઈ પણ બેસી ગયા છે અને જુઓ તો ત્યાં મંદિર ઉપર લખેલું છે મસ્ત મજાનું માં લખેલું છે અને જુઓ તો કેવું જબરદસ્ત લોકેશન છે મિત્રો. તો જુઓ તો એક વખત અહીંયા આવવા જેવું છે અને આજુબાજુની વાડી પણ કેવી હરિયાળી છે અને તળાવ પણ તમે જુઓ કે મસ્ત મજાનું તમે જોઈ શકો છો કે લોકેશન આ તો છે વાહ મોટું તળાવ જબરદસ્ત છે લોકેશન છે. તો તમે જોઈ શકો અને છો અત્યારે કે આપણે જુઓ છીએ કેવો મસ્ત માતાજીના નજારો જે છે. શિખરને અત્યારે કહેવાય છે હું કે પથ્થર કહેવાય છે. એ પથ્થર ઉપર અત્યારે આપણે ટોચ ઉપર ઊભા છીએ અને જો એ પથ્થર ઉપર ઊભી રહેવામાં પણ બીક લાગે છે જુઓ તો. અને જુઓ કે કેવું જબરદસ્ત લોકેશન છે ભાઈ. હવે આપણે અને જવાનું છે નીચે. અને વરસાદ પણ અને આવવાનો છે એ તૈયારી. હા મિત્રો, ને તમે ચારો કોર ફરતે ફરતે તમે જોઈ શકો છો કે ચારો કોર ફરતે ફરતે અહીંથી લઈને અહીંથી તમે જોઈ શકો છો કે ચારે કોર પથ્થર 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 જોઈ શકો છો કે જો ફાઇનલી મિત્રો આપણે નરસિંહરા ખોડિયાર માતાજીના કીધા છે અને હવે અમે નીકળી જઈએ અને વરસાદ પણ ફૂલ અંધાર્યો છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો વ્યૂ છે અને અમારા રાહુલભાઈને પરીક્ષા દેવા તો અમારે તે સ્કૂલ નજીક ગોતવાની છે. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ભાવનગર. તો મિત્રો આપણે જે માતાજીના મંદિરે જે નીચે આવી એટલે આ અહીંયા હોલ છે. તમે અહીંયા આરામ પણ કરી શકો છો. એ નીચે ઉતરી ગયા છીએ મંદિરેથી અને તમે જોઈ શકો છો કે માણસો અત્યારે પણ ઘરે જાય છે અને જો તો જોરદાર લોકેશન છે અને વ્યૂ પણ બહુ મસ્ત આવે છે ચોમાસામાં. તો અત્યારે અમે જઈએ છીએ ઘરે હવે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ બીજા બ્લોગમાં. હર હર મહાદેવ અને જય માતાજી.